Good morning, students. Welcome to another video of estimating, costing and contraction. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરનો એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્શન. હવે આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું, કોસ્ટ એસ્ટિમેટિંગ ઇન વેલ્ડિંગ. બરાબર. પછી આપણે ઓવરવ્યૂ જોઈ ગયા હતા કે આ ચેપ્ટરમાં આપણે કઈ બધી વસ્તુને સ્ટડી કરવાના છે. પછી આપણે જોઈ ગયા હતા કે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ એલિમેન્ટ, કે વેલ્ડિંગમાં જે ટાઈપ્સ ઓફ કોસ્ટ આવે એનું આપણે ક્લાસિફિકેશન કરી ગયા હતા. એમાં આવે મટીરિયલ કોસ્ટ આવે, લેબર કોસ્ટ આવે અને ઓવરહેડ આવે. હવે મટીરિયલ કોસ્ટ કયા કયા આવે, લેબર કોસ્ટમાં કયા કયા વસ્તુઓ ઇન્વોલ્વ થાય છે અને ઓવરહેડ કોસ્ટ કયા છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયેલા હતા. હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે એસ્ટિમેટિંગ કોસ્ટ એલિમેન્ટ ફોર આર્ક વેલ્ડિંગ અને ગેસ કટિંગ. કે આર્ક વેલ્ડિંગ અને ગેસ કટિંગ હોય તો એમાં કયા કયા એલિમેન્ટ્સ છે કે જેનું આપણે કોસ્ટ એસ્ટિમેટ કરવું પડે. તો ફર્સ્ટ આવે એમાં કોસ્ટ એલિમેન્ટ ઇન આર્ક વેલ્ડિંગ. પહેલા આપણે કોનું સ્ટડી કરવાના છે, આર્ક વેલ્ડિંગનું સ્ટડી કરવાનું છે. તો આર્ક વેલ્ડિંગના કોસ્ટ એલિમેન્ટ કયા કયા આવે, તો ફર્સ્ટ આવે કોસ્ટ ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ, કે આપણે જે વેલ્ડિંગ માટે ઇલેક્ટ્રોડ યુઝ કરવાના છે એનો કોસ્ટ. બરાબર. સેકન્ડ આવે આપણું લેબર કોસ્ટ, કે લેબર જેના કામ કરવાનું છે વેલ્ડિંગનું એનો કેટલો કોસ્ટ લાગવાનો છે. પછી આવે પાવર કોસ્ટ, કે આપણે વેલ્ડિંગ કરતા વખતે જ્યારે ઇલેક્ટ્રોડ અને પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય ત્યારે વેલ્ડિંગ થવાનું છે. તો આપણે જ્યારે વેલ્ડિંગ કરીએ ત્યારે કેટલું પાવર કન્ઝપ્શન થવાનું છે એના પરથી આપણે પાવર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. પછી આવે ફોર્થ વન ઓવરહેડ કોસ્ટ. બરાબર. કે બીજા બધા જે મટીરિયલ વેસ્ટેજના ને બધા કોસ્ટ લાગતા હોય ઇલેક્ટ્રોડના વેસ્ટેજના, એ બધા કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. પછી આવે ફિનિશિંગ અને પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ કોસ્ટ, કે વેલ્ડિંગ પછી આપણે જે બી મિકેનિકલ ટ્રીટમેન્ટ કરીએ કે હીટ ટ્રીટમેન્ટ કરે એ બધી વસ્તુનો કયો કોસ્ટ લાગવાનો છે આપણે એ બધા બી કાઉન્ટ આઉટ કરવાના છે. બરાબર. હવે આપણે એલિમેન્ટ ઓફ કોસ્ટ ઇન આર્ક વેલ્ડિંગમાં જોઈ જાય. ફિગર આપણને આપેલી જ છે. શું કીધું કે આપણે મેટલ પ્લેટ યુઝ કરી. બરાબર. હવે એમાં શું મળ્યું આપણને, વેલ્ડ મટીરિયલ મળ્યું, કે કેટલું મટીરિયલ આપણે વેલ્ડિંગ કરીએ છીએ. હવે આ વેલ્ડિંગ કરીએ ત્યારે શું થાય, ઉપર સ્લેગ જમા થઈ જાય, એને કહેવાય સોલિડિફાઈડ સ્લેગ. તમને આ પોર્શન બતાવ્યો જ છે. પછી આપણે જે ઇલેક્ટ્રોડ યુઝ કરીએ તો એના અંદર શું આવે, ઇલેક્ટ્રોડના અંદર ભર્યું આપણું કોર વાયર ફિલર. બરાબર. અને બહાર શું કર્યું, ઇલેક્ટ્રોડનું કોટિંગ કરેલું આવે. પછી આપણે જ્યારે સ્પાર્ક પ્રોડ્યુસ થાય તો શું થાય, આર્ક ક્રેટર પ્રોડ્યુસ થાય. બરાબર. ને આર્ક ફ્લેમ પ્રોડ્યુસ થવાની. ફિલર ડ્રોપલેટ કેરીડ બાય આર્ક ટુ ધ વેલ્ડ મેટલ પૂલ. બરાબર. આપણા જે બધા ફિલર્સ છે એના ડ્રોપલેટ શું થવાના, આપણા વેલ્ડ સુધી કેરી ફોરવર્ડ થવાના છે. ને આપણને વેલ્ડિંગ ડાયરેક્શન બતાવે છે અહીંયા ઉપર કઈ દિશામાં થાય છે, તો રાઈટ હેન્ડ સાઈડ બાજુ થાય છે. બરાબર. ને આ જે મળ્યું આપણને જે પોર્શન જે આપણું વેલ્ડ મેટલ છે તે કેવું છે, લિક્વિડ મેટલ છે. તો ધીમે ધીમે શું થવાનું, સોલિડિફિકેશન થઈ જવાનું. સમજ પડી ગઈ. હવે આપણે જોવાનું છે પ્રોસિજર ઓફ કોસ્ટ એસ્ટિમેશન ઇન આર્ક વેલ્ડિંગ, કે આપણે જ્યારે આર્ક વેલ્ડિંગ કરીએ તો આપણે કઈ રીતે કયું પ્રોસિજર ફોલો કરીને એનું કોસ્ટ એસ્ટિમેશન કરવાનું છે. તો ફર્સ્ટ આવશે આપણું કોસ્ટ ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ, કે આપણે જે ઇલેક્ટ્રોડ યુઝ કરવાના છે એનું કોસ્ટ. બરાબર. તો ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ આર યુઝડ ઇન ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ. શું કીધું કે આપણે જ્યારે ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ યુઝ કરીએ તો આપણે કયા ઇલેક્ટ્રોડ યુઝ કરવાના છે, તો ફ્લક્સ કોટેડ, કે એવો ઇલેક્ટ્રોડ કે જેના પર ફ્લક્સ પહેલેથી કોટિંગ કરેલું જ આવે. ધ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ ઇઝ કોલ્ડ મટીરિયલ કોસ્ટ. હવે આ જે આપણે ઇલેક્ટ્રોડનો કોસ્ટ લાગવાનો એ કેમાં આવશે, આપણા મટીરિયલ કોસ્ટમાં આવશે. ટુ કેલ્ક્યુલેટ મટીરિયલ કોસ્ટ ધ કન્ઝપ્શન ઓફ ઇલેક્ટ્રોડ ઇઝ કેલ્ક્યુલેટેડ યુઝિંગ ધ ફોર્મ્યુલા. હવે મટીરિયલ કોસ્ટ ગોતવા માટે શું કરવું પડે, આપણે ઇલેક્ટ્રોડનું કેટલું કન્ઝપ્શન થાય છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે. હવે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે, ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન is equal to rate of consumption of electrode per meter welding into total length of welding. શું કીધું, ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન કઈ રીતે ગણવાનું, તો આપણું જે 1 મીટરમાં આપણે જેટલું કન્ઝપ્શન થવાનું છે ઇલેક્ટ્રોનનું ઇન્ટુ આપણું ટોટલ લેન્થ. બરાબર. તો રેટ ઓફ ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન ઇઝ મીટર પર મીટર ઓફ વેલ્ડ, અને વેલ્ડિંગ લેન્થ કેમાં છે, મીટરમાં છે. તો કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ કેટલું થવાનું, ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન ઇન મીટર into cost of electrode in rupees per meter.
કે આપણું જેટલું ઇલેક્ટ્રોડ કન્ઝમ્પશન થયું 1 મીટરમાં ઇન્ટુ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ ઇન રૂપીસ પર મીટર. 1 મીટરમાં કેટલું આપણે ઇલેક્ટ્રોડ યુઝ થવાનું છે એ આપણને શું મળવાનું? કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ. સમજ પડી ગઈ? ધ ઇલેક્ટ્રોડ એન્ડ ઇઝ કોલ્ડ સ્ટબ. જે ઇલેક્ટ્રોડનો છેડો આવે એને શું કહેવાય? સ્ટબ કહેવાય. which cannot be used and hence it goes to the waste. સ્ટબ આવે એ સ્ટબને આપણે ઇલેક્ટ્રોડ એટલે કે વેલ્ડિંગ કરવા માટે યુઝ નહીં કરી શકીએ, તો એ કેમાં જવાનું છે? એ બધું વેસ્ટમાં જવાનું છે, એટલે કે વેસ્ટેજમાં જવાનું છે. ઇટ ઇઝ ટર્મ્ડ એઝ સ્ટબ લોસ. એને શું કહેવાય? સ્ટબ લોસ કહેવાય. ઓવર એન્ડ અબાઉ ધીસ લોસ કોટિંગ વેટ એન્ડ સ્પેટર લોસ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ. હવે આ લોસ સાથે સાથે શું લોસ કયો લોસ કેલ્ક્યુલેટ કરવામાં આવે? તો કોટિંગનો વેટ અને સ્પેટર લોસ બધું કન્સિડર કરવામાં આવે છે. સમજ પડી ગઈ? ઇલેક્ટ્રોડનો કોસ્ટ કઈ રીતે ગણાય? પછી સેકન્ડ છે આપણું લેબર કોસ્ટ. તો વેલ્ડિંગ ટાઈમ ઇઝ કેલ્ક્યુલેટેડ ટુ ફાઇન્ડ ધ લેબર કોસ્ટ ઇન આર્ક વેલ્ડિંગ. હવે આર્ક વેલ્ડિંગમાં જો લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે મારે શું ગણવું પડે? વેલ્ડિંગ ટાઈમ ગણવું પડે. તો વેલ્ડિંગ ટાઈમ ઇન અવર્સ ઇઝ ઇક્વલ ટુ વેલ્ડિંગ લેન્થ ઇન મીટર અપોનમાં વેલ્ડિંગ સ્પીડ ઇન મીટર પર અવર. શું કીધું? વેલ્ડિંગ ટાઈમ આપણે જો અવરમાં ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું થાય? આપણા વેલ્ડિંગની લેન્થ મીટરમાં લેવાની અને વેલ્ડિંગની સ્પીડ કેમાં લેવાનું? મીટર પર અવરમાં. તો actual welding time can be calculated by taking into account the operation factor. શું કીધું? કે actual time ગણો આપણે વેલ્ડિંગનો તો આપણે શું કરવું પડે? ઓપરેટિંગ ફેક્ટર્સને અકાઉન્ટમાં એટલે કે ધ્યાનમાં રાખવા પડે. તો actual welding time શું થઈ જવાનો? ટોટલ વેલ્ડિંગ લેન્થ ઇન મીટર અપોનમાં વેલ્ડિંગ સ્પીડ ઇન્ટુ ઓપરેટિંગ ફેક્ટર. તો actual લેન્થની ફોર્મ્યુલા શું થવાનું? કે આપણે વેલ્ડિંગ સ્પીડના સાથે સાથે આપણે ઓપરેટિંગ ફેક્ટર્સ બી કન્સિડર કરવા પડે. તો લેબર કોસ્ટ ઇક્વલ ટુ શું થવાનું? આર્ક વેલ્ડિંગ ટાઈમ ઇન અવર ઇન્ટુ લેબર રેટ રૂપીસ પર અવર. મતલબ કે આપણો જે વેલ્ડિંગ ટાઈમ છે ઇન્ટુ આપણે લેબર રેટને મલ્ટિપ્લિકેશન કરવું પડે. તો આપણને શું મળવાનું? લેબર કોસ્ટ. સમજ પડી ગઈ? લેબર કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય એની ફોર્મ્યુલા મળી ગઈ લેબર કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાની. પછી થર્ડ વન આવે આપણું પાવર કોસ્ટ. બરાબર? થર્ડ વન શું આવવાનું? પાવર કોસ્ટ. તો ઇલેક્ટ્રિક પાવર ઇઝ યુઝડ ઇન આર્ક વેલ્ડિંગ. આપણને ખબર જ છે કે આર્ક વેલ્ડિંગ કરતા વખતે આપણે શું કરવાનું હોય? ઇલેક્ટ્રિક પાવરનો યુઝ કરવાનો હોય. ટુ સસ્ટેન એન આર્ક બિટવીન ધ ઇલેક્ટ્રોડ એન્ડ જોબ મેટલ. બરાબર? શું કરવા માટે? કે આપણું જે જોબ છે ને આપણો જે ઇલેક્ટ્રોડ છે એના વચ્ચે આર્ક પ્રોડ્યુસ કરવા માટે આપણે ઇલેક્ટ્રિક પાવરનો યુઝ કરવો પડે. હવે પાવર કન્ઝમ્પશન કેન બી કેલ્ક્યુલેટ બાય ફોલોઈંગ ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલા આપી છે પાવર કન્ઝમ્પશન કેલ્ક્યુલેટ કરવા માટે. શું છે? વોલ્ટ ઇન્ટુ કરંટ અપોનમાં E ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 1000 ઇન્ટુ વેલ્ડિંગ ટાઈમ ઇન અવર્સ. ફોર્મ્યુલા છે. જ્યારે કે V એટલે શું છે? આપણો વોલ્ટેજ છે વોલ્ટમાં, I એટલે કરંટ છે ને E એટલે શું છે? એફિશિયન્સી ઓફ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર ઇન પર્સન્ટેજ. કે આપણું જે વેલ્ડિંગનું ટ્રાન્સફોર્મર છે એનું એફિશિયન્સી કેટલી છે. બરાબર? પછી પાવર કોસ્ટ કેટલો થવાનો આપણો? પાવર કન્ઝમ્પશન ઇન્ટુ પાવર રેટ. બરાબર? કેટલું આપણે પાવર કન્ઝમ્પશન કર્યું ગુણાકારમાં 1 કિલોવોટ છે એનું ચાર્જ કેટલું છે એ બંનેનું મલ્ટિપ્લિકેશન. શું મળશે આપણને? પાવર કોસ્ટ. સમજ પડી ગઈ? પાવર કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું? પછી આવે ફોર્થ વન ઓવરહેડ કોસ્ટ. તો ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ એન્ડ લેબર કોસ્ટ, કોસ્ટ ઓફ વેલ્ડિંગ ફિક્સચર, depreciation, plant and maintenance expenses etc. are included in overhead cost of arc welding. તો આર્ક વેલ્ડિંગના જે ઓવરહેડ કોસ્ટ છે તેમાં શું શું આવવાનું? તો ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ છે, પછી આપણે લેબર કોસ્ટ આવે, ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ, ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, પછી વેલ્ડિંગના ફિક્સચર્સનો કોસ્ટ, ડેપ્રિસિએશનનો કોસ્ટ, પ્લાન્ટ અને મેન્ટેનન્સ એક્સપેન્સીસ. આ બધા જે કોસ્ટ છે તે કેમ આવવાના? ઓવરહેડ કોસ્ટમાં આવવાના. સમજ પડી ગઈ? પાંચમું આવે ફિનિશિંગ અને પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ કોસ્ટ. કે આપણે વેલ્ડિંગ કર્યા પછી જે કોસ્ટ લાગવાનો છે ટ્રીટમેન્ટમાં એ બધા કોસ્ટ. તો એમાં કયા કયા આવવાના? ધ લેબર એન્ડ મટીરિયલ કોસ્ટ ફોર ફિનિશિંગ ધ વેલ્ડેડ જોબ. બરાબર? પ્લસ ધ કોસ્ટ ઓફ ડિફરન્ટ પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ આર ઇન્ક્લુડેડ ઇન ધીસ કોસ્ટ. હવે આ કોસ્ટમાં કયા કયા કોસ્ટ આવવાના? કે આપણા મટીરિયલનો અને લેબરનો કોસ્ટ. બરાબર? કે જે આપણા વેલ્ડિંગના જોબને ફિનિશ કરવા પછી એનું જ્યારે ફિનિશિંગ કરવું હોય એનો કોસ્ટ પ્લસ
કે આપણે વેલ્ડિંગ કરવા પછીના જે ટ્રીટમેન્ટ કરવાના છે એ બધાનો કોસ્ટ કેમાં આવવાનો છે તો આપણા પોસ્ટ વેલ્ડિંગમાં અને ફિનિશિંગ કોસ્ટમાં આવવાનો છે. As per the need, various post-welding treatment like annealing, stress relieving, normalizing, etc. are carried out on welded job. હવે આપણે જે રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે આપણે શું કરવાના છે એના પર પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ કરવાના છે જેના અલગ અલગ ટાઈપ્સ આવે છે. સમજ પડી ગઈ? ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણે જોવાના છે વેલ્ડિંગ ટેબલ. વેલ્ડિંગ ટેબલ એટલે શું થાય કે ડિપેન્ડિંગ અપોન ધ થિકનેસ ઓફ ધી પ્લેટ ટુ બી વેલ્ડેડ, કે આપણે કેટલા થિકનેસની વેલ્ડ કરવાના છે એના ઉપરથી આપણે લેન્થ ઓફ ઇલેક્ટ્રોડ, વેલ્ડિંગ ટાઈમ અને પાવર કન્ઝપ્શનની વેલ્યુઝ આપણને ડાયરેક્ટ ટેબલમાંથી મળી જાય. બરાબર? તો શું મળે, જો પ્લેટ થિકનેસ જો 3 mmની હોય તો આપણને ઇલેક્ટ્રોડ કેવો જોઈએ તો 10 નંબરનો ઇલેક્ટ્રોડ જોવે. ને લેન્થ ઓફ ઇલેક્ટ્રોડ પર કેટલું થવાનું યુઝ 0.50 થી 0.7 60. વેલ્ડિંગ ટાઈમ કેટલું લાગવાનું 6 થી 7 મિનિટ લાગશે. ને પાવર કન્ઝપ્શન કેટલું થવાનું 1.2 કિલોવોટનું. બરાબર? પછી માની લો કે મારી પ્લેટ થિકનેસ 5 mm છે તો ઇલેક્ટ્રોડ નંબર આવે 8. બરાબર? લેન્થ કેટલું યુઝ થવાનું 0.70 to 0.80. પછી વેલ્ડિંગ ટાઈમ આવશે 10 to 12 મિનિટ્સ ને પાવર કન્ઝપ્શન આવવાનો 2 કિલોવોટનો. બરાબર? અને સેમ રીતે આપણે બધા પ્લેટની થિકનેસ માટે બધી વેલ્યુ આપેલી છે. સમજ પડી ગઈ વેલ્ડિંગ ટેબલમાં? ચાલો હવે આપણે જોવાના છે કે ગેસ કટિંગમાં કયા કયા એલિમેન્ટ આવે છે. તો કોસ્ટ એલિમેન્ટ્સ ઇન ગેસ કટિંગ. બરાબર? ફર્સ્ટ આવે ફોલોઈંગ કોસ્ટ એલિમેન્ટ્સ આર કન્સિડર્ડ ટુ એસ્ટિમેટ ગેસ કટિંગ ટૂલ. બરાબર? ગેસ કટિંગ કોસ્ટ. ફર્સ્ટ આવશે આપણું મટીરિયલ કોસ્ટ. મટીરિયલ કોસ્ટમાં કયું આવવાનું કે આપણે જે ગેસ વાપરવાના છે વેલ્ડિંગ માટેનો એ ગેસનું કન્ઝપ્શનનો કોસ્ટ. બરાબર? સેકન્ડ આવે આપણું લેબર કોસ્ટ આવવાનું. પછી પોસ્ટ કટિંગ કોસ્ટ આવશે, ફિનિશિંગ ઓર મશીનિંગ કોસ્ટ આવશે ને ઓવરહેડ કોસ્ટ ઓર ઓવરહેડ આવવાના. બરાબર? ફર્સ્ટ છે આપણું મટીરિયલ કોસ્ટ. ધ કોસ્ટ ઓફ ઓક્સિજન એસિટાઇલિંગ ગેसेस ઇઝ કોલ્ડ મટીરિયલ કોસ્ટ ઇન ગેસ કટિંગ. મેં તમને કીધું કે આપણે જે ગેસ યુઝ કરવાના છે ઓક્સિજન ગેસ અને એસિટાઇલિંગ ગેસ, બરાબર, ગેસ કટિંગ માટે એનો જે કોસ્ટ આવશે તે કેમાં આવવાનો આપણા મટીરિયલ કોસ્ટમાં આવશે. The estimation of the consumption of this material can be obtained by using standard tables. શું કીધું કે સ્ટાન્ડર્ડ ટેબલનો યુઝ કરીને આપણે કેટલું ગેસ કન્ઝપ્શન થયું છે, બરાબર, મટીરિયલનું જે કન્ઝપ્શન થયું છે તે આપણને મળી શકે છે. The product of volume of welding job and density of job gives us the weight of the job. શું કીધું કે આપણે કેટલા વોલ્યુમનું વેલ્ડિંગ કરવાનું છે જોબ ઉપર ને આપણે જોબની ડેન્સિટી કેટલી છે એના પર આપણને શું મળવાનું મારા જોબનો વેટ મળવાનો. By multiplying this weight by cost of material per unit weight, the material cost can be calculated. શું કીધું કે હવે આ જે આપણને વેટ મળ્યો એને આપણે શું કરીએ આપણા મટીરિયલના કોસ્ટ પર યુનિટ વેટ પર લઈ લઈએ તો આપણને મટીરિયલ કોસ્ટ મળી શકે છે. બરાબર? સેકન્ડ આવે લેબર કોસ્ટ. તો લેબર કોસ્ટ ઇઝ એસ્ટિમેટેડ ઓન ધ બેસિસ ઓફ કટિંગ ટાઈમ એન્ડ લેબર રેટ. શું કીધું કટિંગ ટાઈમ અને લેબર રેટ ઉપરથી આપણે લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. The time for fatigue and personal allowances for welder is included in cutting time for calculating the total welding time. તો ટોટલ વેલ્ડિંગ ટાઈમ આપણે ગણવું હોય તો આપણે ટાઈમ ફોર ફેટિગ અને પર્સનલ અલાઉન્સ છે એને બી શું કરવું પડે કન્સિડર કરવા પડે. બરાબર? ટોટલ વેલ્ડિંગ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવા માટે. પછી આવે પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ કોસ્ટ. શું આવ્યું પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ કોસ્ટ. The post welding treatment cost is estimated on the basis of cost to be incurred for two main division of cost. શું કીધું કે પોસ્ટ કટિંગ ટ્રીટમેન્ટ કોસ્ટ જો આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના પર આપણે શું કરવું પડે બે મેઇન ડિવિઝન છે ને એના ઉપરથી આપણે શું કરવું પડે કોસ્ટને એસ્ટિમેટ કે પછી ફાઇન્ડ આઉટ કરવું પડે. ફર્સ્ટ વન આવે ધ કોસ્ટ ઓફ રિમૂવિંગ સ્લેગ અને સ્પેટર, કે આપણે જે ઉપર સ્લેગ લાગ્યો છે અને જે સ્પેટર્સ છે એને રિમૂવ કરવા માટેનો કોસ્ટ. સેકન્ડ વન ધ કોસ્ટ ઓફ સ્ટ્રેસ રિવીલિંગ એન્ડ અધર હીટ ટ્રીટમેન્ટ, કે આપણે જે બીજા બધા હીટ ટ્રીટમેન્ટ કરવાના છે ને સ્ટ્રેસ રિલીઝિંગના આપણે જે પ્રોસેસ કરવાના છે એનો કોસ્ટ. પછી નેક્સ્ટ આવે આપણું તો ફિનિશિંગ અને મશીનિંગ કોસ્ટ. બરાબર? કે આપણે જે ગેસ કટિંગ કર્યું પછી એનું ફિનિશિંગ કરવામાં અને જે મશીનિંગ કોસ્ટ લાગવાનો છે એ બધા કોસ્ટ કેમાં આવવાના છે આમાં આવવાનું છે. ધ કોસ્ટ ઓફ ફિનિશિંગ એન્ડ મશીનિંગ પ્રોસેસ ટુ ફિનિશ એન્ડ મશીન ધ વેલ્ડેડ જોઈન્ટ ઇઝ કોલ્ડ ધ કોસ્ટ ઓફ ફિનિશિંગ અને
મશીનિંગ બરાબર. પછી લાસ્ટ આવે આપણો ઓવરહેડ. તો ઓફિસ ઓવરહેડ છે, વેલ્ડિંગ શોપ ઓવરહેડ આવે, સેલરી ઓફ સુપરવાઇઝર આવે, સ્ટાફ આવે, ડેપ્રિસિએશન કોસ્ટ આવે, રેન્ટ, ઇન્સ્યોરન્સ અને ઇન્ટરેસ્ટ કોસ્ટ. આ બધા કોસ્ટ કેમાં આવવાના? ઓવરહેડ ઓફ કોસ્ટ કટિંગ બરાબર. ઓવરહેડ કોસ્ટ ઓફ કટિંગમાં આવશે. સમજ પડી ગઈ? હવે આટલી વસ્તુમાં આપણે જે આર્ક વેલ્ડિંગનું જે પ્રોસિજર જોઈ ગયા કેલ્ક્યુલેશનનું, એમાં કઈ બી પ્રોબ્લેમ હોય કે પછી આપણે જે ટાઈપ્સ જોઈ ગયા કે એલિમેન્ટ જોઈ ગયા આર્ક કટિંગના, ગેસ કટિંગના એલિમેન્ટ્સના, કઈ બી પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.